નમસ્કાર. આ વિડીયોની અંદર આપણે એસએસએ ડ્રાઈવર એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી અને કઈ રીતે લોગિન કરવું તેની સમજ મેળવીશું. તો સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોર એપ્લિકેશન ખોલશું. ત્યારબાદ અહીંયા આપણે સર્ચમાં એસએસએ ડ્રાઈવર લખીશું. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ પ્રકારનો એક આઇકોન બતાવશે. જો અહીંયા મારે ઇન્સ્ટોલ કરેલી છે એટલે અહીંયા ઓપન બતાવે છે. તમારે અહીંયા ઇન્સ્ટોલ બતાવશે, એના ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ તમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે અને તમારા મોબાઈલના આઇકોનની અંદર આ પ્રકારનો એક આઇકોન આ પ્રકારની એક એપ્લિકેશન આવી જશે. એના ઉપર તમારે ક્લિક કરવાનું. ત્યારબાદ સેટિંગ આપી દેવાના, પરમિશન ઓકે. ત્યારબાદ અહીંયા તમારે ડ્રાઈવર કોડથી લોગિન થવાનું હોય છે. તમારે તમારો ડ્રાઈવર કોડ જે શાળાના એસએસએ પોર્ટલમાં જે વીટીએસ વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ છે એની અંદર આપેલો હોય છે, જે ડ્રાઈવર કોડથી તમારે લોગિન થવાનું છે. મારો ડ્રાઈવર કોડ નાખી અહીંયા લોગિન થઉં છું. ત્યારબાદ ઓટીપી પર ક્લિક કરો. ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરવાનો. અહીંયા ઓટીપી દાખલ કરું. ઓટીપી દાખલ કરશો એટલે આ રીતે એસએસએ ડ્રાઈવર એપ્લિકેશન છે એની અંદર લોગિન થઈ જશે.